આજની વાર્તા છે સગર્ભા સાસુ. માં હદ થઈ ગઈ. આ ઉંમરે આજ કરતું જ કરવાનું બાકી રહી ગયું હતું. શરમ નામની કોઈ વસ્તુ બચી જ નથી. હવે હું બહાર કોઈને મોઢું કઈ રીતે બતાવીશ? આપણા સગા સંબંધીઓ શું કહેશે? મારી ઓફિસના મિત્રો શું વિચારશે? એક પળમાં જ તમે આપણી ઇજ્જતનું કચર ગાણ કરી નાખ્યું. દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને આકાશ જોર જોરથી બરાડી રહ્યો હતો. ચાલો તમને જણાવીએ કે આખરે મામલો શું છે. આકાશ આટલો બધો કેમ ગુસ્સો ભરાયો હતો? હકીકતમાં સુમનજી અને ચંદ્રપ્રકાશજી જે આકાશના માતા પિતા છે, તેમને એક વધુ બાળક આ દુનિયામાં આવવાનું છે અને આ વાત સાંભળ્યા પછી જ આકાશનો ગુસ્સો સાતમા આસમાને છે. આકાશ અને ગરિમાના લગ્નને હજી 2 જ મહિના થયા હતા. જ્યારે આકાશે તેની પત્ની ગરિમાને આ સમાચાર આપ્યા ત્યારે ક્રોધને કારણે આકાશનું શરીર ધ્રુજી રહ્યું હતું, પરંતુ ગરિમાની સમજમાં નહોતું આવતું કે આમાં નારાજ થવા જેવી શી વાત છે. પણ પોતાના પતિના ગુસ્સાની સામે કંઈ બોલી ન શકી. ગરિમા ચૂપચાપ આકાશની વાતો સાંભળતી જતી હતી, પરંતુ તેના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો હતો કે આનાથી તેની સમાજમાં ઇજ્જત કેમ ખતમ થઈ જશે? ગરિમાનો પતિ આકાશ હજી માત્ર 24 વર્ષનો છે. તેનાથી નાની ગરિમાની નણંદ શીતલ છે. ગરિમાના સાસુ સસરાના લગ્ન ખૂબ નાની ઉંમરે થયા હતા અને તેના સાસુની ઉંમર પણ વધારે નહોતી. ગરિમા હજી સુધી સમજી શકતી નહોતી કે તેનો પતિ કઈ વાતને લઈને આટલો નારાજ છે. તેને પોતાની સાસુ પ્રત્યે પૂરી સહાનુભૂતિ હતી. તે તેમને પૂછવા માંગતી હતી કે તેમને શું કહેવાનું દિલ છે. જ્યારથી તે આ ઘરમાં પરણીને આવી હતી, તેની સાસુએ તેને બિલકુલ પોતાની દીકરીની જેમ રાખી હતી. તેની પસંદ નાપસંદનો પૂરો ખ્યાલ રાખતી હતી. ગરિમા પણ પોતાની સાસુને ખૂબ પસંદ કરતી હતી. પરંતુ આજે પોતાના પતિના મોઢે આવી વાતો સાંભળીને તેને બિલકુલ સારું નહોતું લાગી રહી. સાંજે ગરિમાના સસરા ચંદ્રપ્રકાશજીએ જ્યારે તે બધાને આ વિશે વાત કરવા માટે હોલમાં બોલાવ્યા, તો કોઈ તેમની વાત સાંભળવા માટે પોતાના રૂમમાંથી બહાર ના આવ્યું. ચંદ્રપ્રકાશજી સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલના પદ પર કાર્યરત છે. અવારનવાર એવું થતું કે જ્યારે પણ તેઓ પોતાના બાળકોને બોલાવતા, તો તેઓ ડરના કારણે તરત જ તેમની સામે હાજર થઈ જતા, કારણ કે તેઓ થોડા કડક સ્વભાવના હતા, પણ તેઓ દિલના ખૂબ ભોળા હતા. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવવાળું હતું. ગરિમાના આવ્યા પછી તેમને તેની સાથે એટલો લગાવ થઈ ગયો હતો કે હવે તો તેમને સવારની ચા પણ તેના વિના સારી નહોતી લાગતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ તેને હંમેશા દીકરી કહીને બોલાવતા. આજે ચંદ્રપ્રકાશજીના બોલાવવા છતાં આકાશ અને શીતલ બંનેમાંથી કોઈ ના આવ્યું, તો ગરિમા પોતે જ પોતાને દોષી મહેસૂસ કરી રહી હતી કે માતા પિતા વાત કરવા બેઠા છે, પણ તેમના બાળકો બોલાવવા છતાં તેમની વાત સાંભળવા પણ નથી આવતા. સામાન્ય દિવસોમાં તો ગરિમા પોતાના સાસુ સુમનજી અને નણંદ શીતલ સાથે મળીને નાસ્તો બનાવતી હતી અને આકાશના ઓફિસથી પાછા ફર્યા પછી બધા લોકો હોલમાં બેસીને જમતા અને વાતો કરતા. પરંતુ આજે બધું જ બેકાબૂ હતું. સ્થિતિને સંભાળવાના હેતુથી જ્યારે ગરિમા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, સાંભળો, પિતાજીએ તમને બોલાવ્યા હતા, શું તમે ભૂલી ગયા છો? ગરિમાની વાત સાંભળીને આકાશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને ગુસ્સામાં બોલ્યો, મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી અને તું મારી પત્ની છે. જે હું કહીશ તું એ જ કરીશ. વધારે પડતું મગજ ચલાવવાની જરૂર નથી. ગરિમા આશ્ચર્યચકિત હતી કે જો તે આકાશની પત્ની છે, તો સાસુ સસરા તરફથી કેમ ન બોલી શકે? પરંતુ નવી નવી હતી એટલે ચૂપચાપ બેસી ગઈ. ત્યારે એ જે દરવાજા પર ટકોરા પડ્યા અને ગરિમાના સસરા ચંદ્રપ્રકાશજીનો અવાજ આવ્યો, બેટા આકાશ. પરંતુ આકાશે કોઈ જવાબ ના આપ્યો. તે ફેસબુક પર વ્યસ્ત હતો. ગરિમાએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા કહ્યું, તો ચંદ્રપ્રકાશજી બોલ્યા, નહીં બેટા, હમણાં નહીં. હું અને તારી માતા તમારા લોકો સાથે કંઈક વાત કરવા માંગીએ છીએ. હોલમાં આવી જાઓ. એમ કહીને તેઓ ચાલ્યા ગયા. શીતલને છોડીને બાકી બધા લોકો હોલમાં પહોંચી ચૂક્યા હતા. ગરિમાએ તેને ઘણી બોલાવવાની કોશિશ કરી, પણ તેને દરવાજો ન ખોલ્યો અને માત્ર એટલું જ કહ્યું કે પ્લીઝ મને હેરાન ન કરો, હું એકલી રહેવા માંગુ છું. હોલમાં ચંદ્રપ્રકાશજી પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા. સામે આકાશ બેઠો હતો અને ગરિમા તેની પાસે જઈને ઊભી રહી ગઈ. સાસુમાનો ચહેરો જોયો તો તેને ખૂબ દુઃખ થયું. એક જ દિવસમાં તેમનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો. આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. કદાચ આખો દિવસ ખૂબ રડ્યા હતા. આજે તેઓ આખો દિવસ રૂમની બહાર નહોતા નીકળ્યા. તેમની હાલત જોઈને ગરિમાને પણ રડવું આવી રહ્યું હતું. ત્યારે જ આકાશે કઠોર સ્વરમાં કહ્યું, શું કહેવું હતું તમારે? જલ્દી કહો, મારે કામ છે. આકાશે ક્યારેય આજે સુધી પોતાના પિતાજી સાથે આ લેજામાં વાત નહોતી કરી. ચંદ્રપ્રકાશજીએ પોતાને સંભાળતા ધીમેથી કહ્યું, તમે લોકો તો બધું જાણો જ છો. આકાશ ગુસ્સામાં બોલ્યો, જી હા, જાણીએ છીએ. તો હવે તમારે આ વિશે શું કહેવું છે? અમે તમને શું કહી શકીએ પિતાજી? તમે કંઈ કહેવા લાયક છોડ્યું જ ક્યાં છે? મને તો સમજ નથી આવતી કે હવે અમે લોકોની સામે કયા મોઢે જઈશું.
તમે લોકોએ તો અમને ક્યાંય જેવા લાયક ન છોડ્યા. પોતાના પતિની વાત સાંભળીને ગરિમા ક્યારેક તેની તરફ જોતી તો ક્યારેક પોતાના સાસુ સસરા તરફ. જાણે તેને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ત્યારે જ ચંદ્રપ્રકાશજી બોલ્યા, શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે? ત્યારે જ આકાશે ઊંચા સ્વરે કહેવાનું શરૂ કર્યું, અને નહીં તો શું, મારા પોતાના મિત્રો છે, શીતલની સહેલીઓ છે, ગરિમાના પિયરવાળા છે, તે બધા લોકો શું વિચારશે વિચારીને શરમને કારણે મારું માથું ઝૂકી જાય છે. દીકરાને આ રીતે વાતો કરતો જોઈને સુમનજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગરિમાએ તરત તેમને પોતાના ગળે લગાવી લીધા. તેને ખૂબ તકલીફ થઈ રહી હતી, પરંતુ આકાશ બોલતો ગયો, આ બધું કરતૂત કર્યા પછી હવે તમે લોકો હોલમાં અમને બધાને બોલાવીને સભા ભરી રહ્યા છો. પરંતુ પિતાજી, હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હવે મારો તમારો કોઈ લેવા દેવા નથી. હવે હું ફક્ત મારી રીતે જીવીશ અને તમે તમારી રીતે. શીતલ શું કરશે તે પોતે જાણે. ચંદ્રપ્રકાશજીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ, અને બીજી બાજુ સુમનજીની આંખોના આંસુ ધારા રોકાઈ જ નહોતી રહી. ત્યારે એ જ ચંદ્રપ્રકાશજી બોલ્યા, મતલબ એ કે તું ઘરના રસોડા વેચવા માંગે છે? આકાશ સોફા પરથી ઊભો થયો અને બોલ્યો, મને આ સ્ત્રીઓવાળી વાતોમાં કોઈ રસ નથી, પરંતુ હું તમારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, ના તો તમારી સાથે રહેવા માંગુ છું. ત્યારે જ ચંદ્રપ્રકાશજી પોતાના આંસુ લૂછતા બોલ્યા, તો ઠીક છે, જો તું અમારી સાથે નથી રહેવા માંગતો તો હું અને તારી માતા અમારા ગામવાળા મકાનમાં જતા રહીએ છીએ. જી નહીં, એટલો અહેસાન કરવાની કોઈ જરૂર નથી. પહેલાંથી તમે ઘણી જગ્યાએ સફાઈ કરી ચૂક્યા છો. એમ કહીને આકાશ પોતાના રૂમમાં પાછો જતો રહ્યો. અહીં હોલમાં બેઠેલા બંને માતા પિતા પોતાના બાળકોનું વર્તન જોઈને અપરાધ ભાવથી પીડાઈ રહ્યા હતા. આ પછી ઘણા દિવસો વીતી ગયા, પરંતુ ઘરમાં હવે પહેલાં જેવી રોનક નહોતી. આકાશ અને શીતલ બંને ભાઈ બહેન પોતાના માતા પિતા સાથે વાત નહોતા કરતા, ફક્ત પોતાના રૂમ સુધી સીમિત રહેતા હતા. જો કોઈ કારણસર તેમનો સામનો થઈ પણ જતો તો તેઓ બંને પોતાના માતા પિતાને ગુસ્સા અને નફરત ભરી નજરથી જોતા. આવી સ્થિતિમાં જો કોઈ તેમની હાલતને સમજી શકતું હતું તો તે ફક્ત તેમની વહુ ગરિમા જ હતી, જે તેમનો ખ્યાલ રાખવાની પૂરી કોશિશ કરતી, તેમની સાથે હસી મજાક કરતી, પોતાની સાસુના વાળમાં તેલ લગાવી દેતી. પરંતુ ગરિમાએ મહેસૂસ કર્યું કે હવે તેની સાસુ પહેલાં જેવી સ્ફૂર્તિવાળી નહોતી રહી. ગરિમા અને ચંદ્રપ્રકાશજી તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ વધુ સફળ થતા નહોતા. આકાશને જરાય પસંદ નહોતું કે ગરિમા તેના માતા પિતા માટે કંઈક કરે, તેથી તે તેના જીવતા જીવ ઈચ્છા હોવા છતાં પણ તેમની પાસે જઈ શકતી નહોતી. સમય વીતતા વીતતા 7 મહિના થઈ ગયા હતા. એક દિવસ અચાનક સુમનજીની તબિયત બગડવા લાગી. પગમાં સોજા આવી ગયો હતો, કંઈ ખાઈ પણ શકતા નહોતા. ઉલટી થવાને કારણે શરીર એટલું નબળું પડી ગયું હતું કે ચાલી ફરી પણ શકતા નહોતા. ચંદ્રપ્રકાશજીને પોતાની પત્નીની ખૂબ ચિંતા હતી, તેથી તેઓ થાક્યા વગર તેમની સેવામાં લાગેલા રહેતા. ક્યારેક તો પોતાની પત્નીના પગ દબાવતા, ક્યારેક તેમને પોતાના હાથે ખવડાવતા. ઉલટી પણ થઈ જતી તો પણ સાફ કરી દેતા. તેમને પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને ગરિમા આશ્ચર્યચકિત થઈ ગઈ. પરંતુ આ બધું હોવા છતાં આકાશ અને તેની બહેન શીતલનું દિલ બિલકુલ ન પીગળ્યું. એક દિવસ ગરિમાની માતાનો ફોન આવ્યો અને બોલી કે થોડા દિવસો માટે જમાઈજી સાથે અમારા ઘરે રહેવા આવો. ગરિમાએ મોટી નવાઈથી કહ્યું, આ શું કહી રહ્યા છો માં? પોતાની સાસુને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું? માતાએ કહ્યું, ગરિમા, તારું માથું તો નથી ફરી ગયું? હવે તું તારી સાસુની સેવા કરીશ અને તે પછી તેમનું બાળક પણ મેળવીશ? તારો પોતાનો પણ તો પરિવાર છે, તેના વિશે તો કંઈક વિચાર. પરંતુ માં, તમે જ તો મને સમજાવ્યું છે કે મારું સાસરું જ હવે મારું પરિવાર છે, તો પછી આજે આવી વાતો કેમ? મને ફક્ત એટલું જ ખબર છે કે આજે મારે સાસુને મારી જરૂર છે, તો હું તેમની સાથે ઊભી રહીશ. એટલું કહીને ગરિમાએ તેની માતાની બીજી કોઈ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો. અવારનવાર આડોશ પાડોશના લોકો તેમની હસી મજાક કરતા હતા. એક દિવસ બાજુવાળી આંટીએ ગરિમાને જોતા કહ્યું, એક વાત તો કહે વહુ, શું તારા સાસુનો પગ ભારે છે? ત્યારે ગરિમાએ પોતાને શાંત કરતા કહ્યું, સાચું સાંભળ્યું છે તમે આંટી, પરંતુ આ ઉંમરે આ બધું કરવું? કહેતા આંટી હસવા લાગ્યા. તો ગરિમાએ તેમની તરફ જોઈને હસતા હસતા કહ્યું, એક વાત કહો, આ ઉંમરે પતિનો પ્રેમ કેટલી પત્નીઓને મળે છે? તો પછી મારી સાસુ તો આ બાબતમાં ખૂબ ભાગ્યશાળી થયા. એમ કહીને ગરિમા જવા લાગી તો પાછળથી અવાજ આવ્યો, લાગે છે સાસુના પ્રેમનો રંગ કંઈક વધુ જ ચડી ગયો છે તારા પર. ત્યારે તેમની પાસે ઊભેલી બીજી એક સ્ત્રીએ પણ કહ્યું, આ દિવસો જોવાના બાકી રહી ગયા હતા. ગરિમાને તેમની વાતો સાંભળીને ગુસ્સો આવ્યો, પરંતુ કોઈ વાતનો જવાબ ના આપતા ઘરે પાછા ફરવાનું વધુ સારું સમજ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. આજે ખૂબ જોરદાર વરસાદ પડી રહ્યો હતો, તો ગરિમાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમ ગરમ ભોલે પૂરી બધાને સારા લાગશે.
ખાસ કરીને તેની સાસુ અને તેના પતિ આકાશના તે પ્રિય હતા. આજે ગરિમાએ નક્કી કરી લીધું હતું કે તે પરિવારના તમામ સભ્યોને એકસાથે જમવાના ટેબલ પર બેસાડીને ભોજન પીરસશે. આજે તે આકાશ અને શીતલને પણ શક્તિ બતાવીને તેમને તેમના માતા પિતાની પાસે બેસાડશે. હજી તો આ બધું વિચારીને તેના ચહેરા પર થોડું સ્મિત આવ્યું જ હતું કે અચાનક ચંદ્રપ્રકાશજી રસોડામાં આવ્યા અને બોલ્યા, દીકરી, અમારા રૂમમાં આવ. લાગે છે તારી માની તબિયત ઠીક નથી. માને શું થયું પિતાજી? કહેતા ગરિમા ગભરાઈને તેમના રૂમ તરફ દોડી. જોયું તો તેની સાસુ પથારી પર પડેલી દર્દથી કણસી રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા. તે પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ડરના માર્યા ગરિમાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેને સમજાતું નહોતું કે શું કરવું, કારણ કે આ બાબતમાં તેને કોઈ અનુભવ નહોતો. દોડીને સાસુનો હાથ પકડ્યો અને બોલી, શું ખૂબ તકલીફ થઈ રહી છે માં? અમે તમને કંઈ નહીં થવા દઈએ. અમે હમણાં જ તમને હોસ્પિટલ લઈ જઈએ છીએ. તમે બસ ભગવાનને યાદ કરો. ચંદ્રપ્રકાશજીએ ગરિમાને કહ્યું, બેટા, હમણાં ને હમણાં આકાશને ફોન કર. તે ઓફિસની ગાડીથી જલ્દી આવી જશે. તો ગરિમાએ તરત મોબાઈલ ઉઠાવીને આકાશને ફોન કર્યો. રિંગ વાગતી રહી, પરંતુ આકાશે ફોન ન ઉઠાવ્યો. ખબર નહીં કેટલી વાર તેણે ફોન લગાવ્યો, પરંતુ બીજી તરફથી કોઈ જવાબ ન મળ્યો. ગભરાઈને ગરિમાએ શીતલના રૂમનો દરવાજો ખખડાવ્યો. શીતલ, જલ્દી આવ, મારી હાલત બગડી ગઈ છે. આ વાત સાંભળીને શીતલ ખૂબ ડરી ગઈ અને પૂછ્યું, શું થયું ભાભી? પરંતુ ગરિમા ગભરાટમાં કંઈ બોલી જ નહોતી રહી. બસ એટલું જ કહી શકી કે માની તબિયત ખરાબ છે. તારા ભાઈને ફોન કર્યો તો ઉઠાવી નથી રહ્યા. આ સાંભળતા જ શીતલ પોતાની માના રૂમ તરફ દોડી. જોયું તો પિતાજી તેમના પગના તળિયાની માલિશ કરી રહ્યા હતા અને ગરિમાને જોતા જ બોલ્યા, આકાશે શું કહ્યું બેટી? તે આવી રહ્યો છે શું? નહીં પિતાજી, તે ફોન નથી ઉઠાવી રહ્યા. ત્યારે ચંદ્રપ્રકાશજી કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી રહ્યા હતા. ક્યાં જઈ રહ્યા છો પિતાજી? ગરિમાએ પૂછ્યું તો તે બોલ્યા, ઓટો રિક્ષા શોધવા જાઉં છું. તો અહીં જ તારી માનું ધ્યાન રાખ. પરંતુ પિતાજી, બહાર તો જોરદાર વરસાદ છે. પણ બેટી, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એમ કહેતા તેમણે પણ પોતાની આંખો લૂછી અને ઝડપથી બહાર નીકળી ગયા. અહીં ગરિમા અને શીતલ માનું ધ્યાન રાખવા લાગ્યા. ગરિમાએ જોયું કે તેની સાસુ જોર જોરથી ધ્રુજી રહ્યા હતા. ત્યારે પાસે બેઠેલી શીતલ રડવા લાગી. ગરિમાએ તેના માથા પર પ્રેમભર્યો હાથ મૂક્યો તો તેને તરત જ તેને ગળે લગાવી દીધી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ભાભી, મેં મારી મા સાથે ખૂબ ખોટો વ્યવહાર કર્યો, પરંતુ આજે મને તેમની આ હાલત જોઈને મારા પર જ નફરત થઈ રહી છે. માની આ હાલત માટે ફક્ત હું જ જવાબદાર છું. ભાભી, શું તે આપણને માફ કરી દેશે? કહો ને, તે પહેલાંની જેમ સ્વસ્થ થઈ જશે ને? ત્યારે ગરિમા બોલી, ભગવાન બધું ઠીક કરશે. તું ફક્ત તેમની પ્રાર્થના કર કે તે માને જલ્દી સ્વસ્થ કરી દે. આ સમયે સુમનજીએ શીતલને પોતાની પાસે બોલાવી. શીતલ એક નાના બાળકની જેમ તેમની પાસે પોતાનું માથું રાખીને રડવા લાગી. સુમનજી આ હાલતમાં પણ તેના માથા પર હાથ રાખીને ગરિમા પોતાના પતિને ફરીથી ફોન કરવા લાગી. પરંતુ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. ગરિમાને અચાનક યાદ આવ્યું કે તેનું પિયર તેના સાસરિયાથી વધારે દૂર નહોતું. તેણે તરત જ પોતાના પિયરમાં ફોન કર્યો. માં, ભાઈ ક્યાં છે? મારી સાસુમાની હાલત બહુ ખરાબ છે. તમે ભાઈને તેમની કાર સાથે તરત મોકલી દો. તેમને હોસ્પિટલ લઈ જવાના છે. આ વાત સાંભળીને તેની માતા પણ થોડી ચિંતિત થઈ ગઈ અને કહ્યું, પણ તારો ભાઈ તો આજે સવારે જ તેની કાર લઈને શહેરની બહાર ગયો છે. ગરિમાની આ આશા પણ પૂરી થઈ નહીં. તે તરત જ તેની સાસુમા પાસે દોડી. ત્યારે શીતલ બોલી, ભાભી, માની હાલત બગડતી જાય છે. 10 મિનિટમાં ચંદ્રપ્રકાશજી પાછા ફર્યા અને આવતાની સાથે જ પૂછ્યું, શું આકાશ પાછો આવી ગયો છે? આ સાંભળીને ગરિમાએ પોતાનું માથું ઝુકાવી દીધું. નહીં પિતાજી, તેમનો ફોન સ્વિચ ઓફ છે. ગરિમા, બેટી, હું ઓટો લઈને આવું છું. તમે લોકો તમારી માને ટેકો આપીને રસ્તા સુધી લઈ આવો. બધા માંડ માંડ સુમનજીને ઓટો સુધી લઈ ગયા. ચંદ્રપ્રકાશજી ઓટો ડ્રાઈવરની બાજુમાં બેઠા હતા અને તે ત્રણેય ઓટોમાં પાછળ બેઠા હતા. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ચંદ્રપ્રકાશજી વારંવાર ફરી ફરીને સુમનજી તરફ જોઈ રહ્યા હતા. ત્યાં વરસાદ પણ જોરદાર થવા લાગ્યો. આજે ખબર નહીં તેમને નાનકડો રસ્તો પણ કેમ આટલો લાંબો લાગી રહ્યો હતો. લગભગ 20 મિનિટ પછી જ્યારે હોસ્પિટલ પહોંચ્યા તો તેમને તરત જ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. ગરિમાએ પોતાના સસરાજીને ચિંતાતુર જોઈને તેમનો હાથ પકડીને તેમને ખુરશી પર બેસાડ્યા. ત્યાં શીતલ પોતાના પિતાને ગળે લગાવીને રડવા લાગી. લગભગ અડધા કલાક પછી ડૉક્ટરે તેમને જણાવ્યું કે જલ્દીથી જલ્દી સુમનજીનું ઓપરેશન કરવું પડશે. જો તરત નિર્ણય લેવામાં નહીં આવે તો જાનને પણ ખતરો થઈ શકે છે. આ સાંભળીને ચંદ્રપ્રકાશજી એકદમ ચૂપ ખુરશી પર બેઠા જ રહ્યા. ત્યારે ગરિમાએ તેમને સંભાળતા કહ્યું, પિતાજી, તમે હિંમત રાખો. મને પૂરો વિશ્વાસ છે કે બધું ઠીક થઈ જશે. ત્યારે ચંદ્રપ્રકાશજીએ પોતાના આંસુ લૂછ્યા અને ઊભા થઈ ગયા. ઠીક છે ડૉક્ટર સાહેબ,
તમને જે યોગ્ય લાગે તે કરો. બસ મારી પત્નીનો જીવ બચાવી લો. ડૉક્ટરે ફક્ત એટલું જ કહ્યું કે બચ્ચું પ્રીમેચ્યોર છે અને હાલત ક્રિટિકલ છે. તેથી અમે હમણાં કંઈ કહી શકતા નથી, પરંતુ અમે અમારી તરફથી પૂરી કોશિશ કરીશું. ચંદ્રપ્રકાશજી ચૂપચાપ આ વાત સાંભળતા રહ્યા. ગરિમા પોતાના સસરાજીને લઈને કાઉન્ટર પર ગઈ અને બધી ઔપચારિકતાઓ પૂરી કરવા લાગી. ઘરેથી નીકળતા પહેલા તેને પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા. જય કામ આવી ગયા. આ જોઈને ચંદ્રપ્રકાશજીએ તેના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટી, તારું મારા પર એટલું દેવું છે જેને હું ક્યારેય ચૂકવી નહીં શકું. ત્યારે ગરિમા બોલી, પિતાજી, તમે મને બેટી પણ કહો છો અને બીજી તરફ પોતાને મારા દેવાદાર કહીને મને પરાઈ પણ કરો છો. બસ તમે તમારો હાથ અમારા માથા પર રાખો, અમને બીજું કંઈ જોઈતું નથી. આ સાંભળીને ચંદ્રપ્રકાશજીની આંખોમાંથી આંસુના બે ટીપા તેમના ગાલ પર ઢળી પડ્યા. ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા બહાર રાહ જોઈ રહ્યા હતા. આકાશને ફરીથી ફોન લગાવવાની કોશિશ કરી, પરંતુ તે હજી પણ સ્વિચ ઓફ જ હતો. લગભગ 1 કલાક પછી ઓપરેશન રૂમનો દરવાજો ખોલ્યો અને ડૉક્ટર બહાર આવ્યા. અભિનંદન, તમને દીકરો થયો છે. ગરિમા અને શીતલ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. પણ ત્યારે ચંદ્રપ્રકાશજીએ ડૉક્ટરને પૂછ્યું, અને મારી પત્ની, તે કેવી છે? આ વાત સાંભળીને ડૉક્ટર ચૂપ રહ્યા. બોલો, કંઈક તો બોલો ડૉક્ટર સાહેબ. ત્યારે ડૉક્ટરે ધીમેથી કહ્યું કે તેમની હાલત હજી ક્રિટિકલ છે. એટલું કહીને ડૉક્ટર ચાલ્યા ગયા. ચંદ્રપ્રકાશજીને તો જાણે કાપો તોય લોહી ન નીકળે. ધ્રુજતા પગે ખુરશી પર ધમ દઈને આવીને બેસી ગયા. થોડીવાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને ગરિમા ઊભી થઈ. ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન રૂમમાંથી બહાર આવી. ગરિમાએ તરત જ તેને પોતાના ખોળામાં લીધું અને પલભરમાં જ બાળક ચૂપ થઈ ગયું. નાના હાથોથી તેણે ગરિમાના દુપટ્ટાને જોરથી પકડી લીધો અને ગરિમા તેને જોઈને મુસ્કરાવા લાગી અને શીતલને બોલી, શું તું તેના ખોળામાં નહીં લે? ત્યારે શીતલે કહ્યું, પહેલાં પપ્પાને બતાવો ભાભી. ચંદ્રપ્રકાશજી પોતાના દીકરાને જોઈને ઊભા થઈ ગયા. તેને ખૂબ પ્રેમથી જોયો અને પછી તેને ખોળામાં લઈને જોરથી રડવા લાગ્યા. આ જોઈને ગરિમા અને શીતલ પણ પોતાને રડતા રોકી ન શક્યા. પણ બાળક પોતાના પિતાની શરણમાં આવીને શાંતિથી સૂઈ ગયું હતું. સાંજના સમયે ત્યારે આકાશ ઘરે પહોંચ્યો તો જોયું કે ઘરમાં કોઈ નહોતું. કોઈને ન જોઈને તેનું દિલ ન જાણે ક્યાંય ડરને કારણે ધ્રુજી ઉઠ્યું. ફોનને ચાર્જિંગ પર લગાવીને ઓન કર્યો તો જોઈને હેરાન હતો કે ગરિમાના 10 મિસ કોલ હતા. જેવો ફોન લગાવીને પૂછવા લાગ્યો તે સમયે તેના પિતા ચંદ્રપ્રકાશજીનો ફોન આવ્યો. આકાશ, જે હજી સુધી પોતાના પિતાજીની નારાજગીને કારણે વાત નહોતો કરી રહ્યો, પરેશાન અને ચિંતિત થતા તરત બોલ્યો, હેલો પિતાજી, ક્યાં છો તમે બધા? માં તો ઠીક છે ને? બેટા, અમે અહીં હોસ્પિટલ છીએ. તારી માની હાલત કંઈક ઠીક નથી. તો એક કામ કર, અમારી અલમારીના લોકરમાં તારી માના બધા રિપોર્ટ રાખ્યા છે. તું તે રિપોર્ટ લઈને જલ્દીથી અહીં પહોંચ. પિતાજી, તમે ચિંતા ન કરો, હું તરત પહોંચું છું. આકાશે જલ્દીથી પિતાજીની અલમારી ખોલીને લોકરનું તાળું ખોલ્યું, પણ લોકરમાં ઘણા કાગળો પડ્યા હતા. તેને સમજમાં નહોતું આવતું. ગભરાટમાં બાના રિપોર્ટ શોધતા બધા કાગળો જમીન પર વેરવિખેર થઈ ગયા. ત્યારે આકાશની નજર એક કાગળ પર પડી, જે કદાચ તેની માની ડાયરીનું એક પાનું હતું. આકાશે ઉત્સુકતાથી તે કાગળ ઉઠાવ્યો. તેના પર જે કંઈ લખ્યું હતું તે વાંચીને આકાશનો તો જાણે જીવ જ નીકળી ગયો. પાના પર લખ્યું હતું, કમલ અમારા ઘરના સભ્યો જેવી હતી. ન જાણે તેના નસીબમાં જ આટલા દુઃખ કેમ લખ્યા હતા. મા બાપ તો તેના પહેલાંથી જ નહોતા. થોડા મહિનો પહેલાં પતિનું પણ મૃત્યુ થઈ ગયું અને આજે તે પોતે પણ કેન્સરની બીમારીથી જંઘારી ગઈ. પણ મરતા પહેલાં પોતાના 3 મહિનાના નાના દીકરાને મારા ખોળામાં નાખીને ચાલી ગઈ. કેવી રીતે ભૂલી શકું તેના તે છેલ્લા શબ્દો? માલકીન, આજ સુધી તમે મારા પર મોટા એહસાન કર્યા. આજે બસ એક વધુ એહસાન કરી દો મારા પર. મારો બાળક આકાશ હું તમારા હવાલે કરીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજો. ભગવાન તમારું ભલું કરે. મેં પણ તેને વચન આપ્યું હતું કે અમે તેના બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને તે એ પણ ખબર નહીં પડવા દઈએ કે અમે તેના મા બાપ નથી. તે કાગળને વાંચીને આકાશ પરસેવાથી લથબથ થઈ ગયો અને ધમ દઈને જમીન પર બેસી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જે મા બાપને આજ સુધી હું આટલી વાતો સંભળાવતો આવ્યો હતો, હકીકતમાં તો તે બંને મારા મા બાપ હતા જ નહીં. તેમ છતાં તેમણે આ વાતનો અહેસાસ પણ થવા નહીં દીધો. મને આ વિચારીને આકાશનો જાણે જીવ જ નીકળી જઈ રહ્યો હતો. પણ પછી તેને અચાનક માની હાલત અને સ્થિતિની ગંભીરતાનો અંદાજ થયો તો પોતાના સંભાળતા જલ્દીથી રિપોર્ટ શોધીને હોસ્પિટલ માટે નીકળ્યો. જેવો તે હોસ્પિટલ પહોંચ્યો તો જોયું કે
બધા ડૉક્ટરોની ટીમ તેની માનો ઈલાજ કરવામાં વ્યસ્ત હતી. ચંદ્રપ્રકાશજી ગભરાયેલા તેની તરફ દોડતા આવ્યા અને તેને ગળે લગાવીને રડવા લાગ્યા. તેને પિતાજીના આંસુ લૂછ્યા. આ સમયે આકાશે જોયું કે એક નર્સ દોડતી આવી રહી છે. તેનું દિલ ગભરાઈ ગયું અને ધ્રુજતા અવાજમાં પૂછ્યું, મિસ્ટર, શું થયું? માની હાલત તો ઠીક છે ને? જી જુઓ, શરીરમાં લોહીની ખૂબ વધારે ઉણપ હોવાને કારણે પેશન્ટની હાલત હજી ક્રિટિકલ છે. તેમને ચડાવવા માટે તરત O પોઝિટિવ બ્લડની જરૂર છે અને હોસ્પિટલમાં તેનો સ્ટોક પૂરો થઈ ચૂક્યો છે. આ સમયે આકાશ બોલ્યો, તો પછી તકલીફ શું છે? મારું પણ બ્લડ ગ્રુપ તો O પોઝિટિવ છે. તમે જલ્દીથી મારું બ્લડ લઈને તેમને ચડાવવાનો ઇંતજામ કરો. ત્યારે આકાશ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો તો ગરિમાના હાથોમાં નવજાતને જોઈને તેનું દિલ કરુણાથી ભરાઈ ગયું. ત્યારે ગરિમાએ કહ્યું, શું તેને ઉઠાવશો નહીં? આકાશે નાનકડાને પોતાના હાથોમાં ઉઠાવ્યું અને આંસુ ભરેલી આંખોથી તેને નિહાળવા લાગ્યો. થોડો સમય તેને સતત એમ જ જોતો રહ્યો. થોડીવાર પછી જ્યારે તેમને સુમનજીને મળવાની ઇજાજત મળી તો ગરિમા અને આકાશ માને મળવા માટે ગયા. નાનો આકાશ હાથોમાં હતો. આકાશને જોતા જ સુમનજીના ચહેરા પર એક મુસ્કાન અને સંતોષના ભાવ ઉપસી આવ્યા. પણ આકાશ પોતાની માને જોતા જ ફૂટ કરીને રડી પડ્યો અને આત્મગ્લાનિ ભરેલા સ્વરમાં બોલ્યો, માં, મને માફ કરી દો. સુમનજીએ ખૂબ પ્રેમથી કહ્યું, બેવકૂફ છોકરા, રડ નહીં. હું તને હંમેશા હસતો જોવા માંગુ છું. પછી ઈશારાથી આકાશ અને ગરિમાને પોતાની પાસે બોલાવ્યા અને તેમના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા. પછી દીકરીને ચૂમી અને આકાશને બોલી, મારી વજહથી તે પોતાનું સન્માન ગુમાવ્યું છે. તારો ગુસ્સો મારા પર છે, પણ આ માસૂમ બાળક તારું પોતાનું છે. તેની ક્યારેય ઉપેક્ષા ન કરતો. હું તેને તારી પાસે છોડીને જઈ રહી છું. તેનું ધ્યાન રાખજે. બેદરકારી ન કરતો, નહીં તો મને શાંતિ નહીં મળે. માની આ વાત સાંભળીને આકાશનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ગરિમા, માં, આ શું કહી રહ્યા છો? તે તમને છોડીને ક્યાં જશો? માં, આ બાળકનું હું મારા જીવથી પણ વધારે ધ્યાન રાખીશ. તમે ચિંતા ન કરો. હવે તે તમારો નહીં, મારો દીકરો છે. પણ તમે અમને છોડીને જવાની વાત નહીં કરો. સમજી તમે? ત્યારે બહાર ખુરશી પર બેઠેલા ચંદ્રપ્રકાશજી પોતાને લાચાર અનુભવી રહ્યા હતા અને શીતલ તેમને સહારો આપી રહી હતી કે ત્યારે આકાશ પાગલોની જેમ કેબિનમાંથી દોડતો બહારની તરફ ભાગ્યો. ચંદ્રપ્રકાશજીએ તેને પાછળથી બૂમ પાડી, પણ તેણે ન સાંભળ્યું. થોડી જ પળોમાં તે એક ડૉક્ટર સાથે પાછો ફર્યો. બધા તેની પાછળ ગયા. ડૉક્ટરે સુમનજીને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લેતા કહ્યું કે સુમનજી હવે આ દુનિયામાં નથી રહ્યા. આકાશ પોતાની મા પાસે ફર્શ પર ઘૂંટણ પર બેસી ગયો. પોતાની માના બંને પગને હાથોથી પકડીને ચૂમવા લાગ્યા અને ચીસ પાડી, મને માફ કરી દો માં. હું તમને ફરી ક્યારેય દુઃખ નહીં પહોંચાડું. તમે આ રીતે અમને છોડીને ન જાઓ માં. મિત્રો, કેટલી અજીબ વાત છે ને! જ્યારે કોઈ આપણને ખૂબ પ્રેમ કરે છે તો આપણે તેના પ્રેમને સમજી શકતા નથી, તેની ઉપેક્ષા કરીએ છીએ. પણ જ્યારે તે જ વ્યક્તિ આપણાથી દૂર ચાલી જાય છે ત્યારે આપણે તેના પ્રેમની ઊંડાઈને સમજી શકીએ છીએ. અંતમાં સુમનજી મોતથી જરૂર હારી ગયા, પણ તેમનો પ્રેમ જીતી ગયો. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? લાઈક અને કમેન્ટ કરીને જરૂર જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ એક નવી વાર્તા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.